ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે નહીં તૈયાર થઈ જાય ને અત્યારે કોલેજ જવાનો ટાઈમ થયો. બીજો દિવસ આપણે કોલેજનો અને કાલનો વ્લોગ હજુ મેં અપલોડ નહીં કર્યો, તો હવે એડિટ કરે બસમાં અને પછી અપલોડ કરી દે. તો જોઈ લેજો. એ લોંગ વ્લોગ નહીં બન્યો તો આપણે આ વ્લોગ બનાવીશું લોંગ 7 થી 8 મિનિટનો કાં તો 10 મિનિટનો. તો આજે ટ્રાય કરીએ બન્યો કે નહીં. બહુ દિવસથી બન્યા તો નહીં લોંગ, ટૂંકા વ્લોગ આવી તો આજે બનાવીએ. અને મમ્મી અત્યારે કામને એવું કરે અને પપ્પા ધંધા જતા રહે એ રીતના જેમ એક્ટિવા લઈને જઈએ. હવેથી એક્ટિવા લઈને જઈ તો અત્યારે તો કોલેજ જઈએ. મારો ટાઈમ થઈ ગયો. Few moments later. Hours later. ગાઈસ અત્યારે કોલેજથી ઘરે આવી જઈએ અને હવે તો હું પ્રેક્ટિસ કરવાની છે મારો વોલીબોલની. તો અત્યારે નહીં કરવાનું. મમ્મી અત્યારે કામ કરવામાં આવે કે શું કરી? હા હા ટીવી જોતા રાખું ને. 5 વાગે અને હમણાં જ હું આવ્યો જસ્ટ અને થોડુંક નાસ્તો કરીને વ્લોગ બનાવું. તો આજે તો વ્લોગ બનાવવાનો લોંગ વ્લોગ તો જોતા રહેજો. અને બને તો સારું હોય. બાકી મમ્મી આજે પનીર બનાવવાની ઈચ્છા હતી ખાવાની પનીર, તો બનાવી શાક પનીરનું શાક. શું કહેવાય, પરોઠા બનાવવાની બીજું? હા પરોઠા. તો કોઈ નહીં, હમણાં જઈશું બહાર થોડી વાર પછી. હજુ ભૂખ લાગી તો મળીએ થોડી વાર પછી. Few moments later. અત્યારના સીન એવો કે સાંજના 6 વાગે તો અત્યારે હું અને બીટુ જઈએ ગામમાં તો નહીં પણ ક્યાંક રસ્તા ઉપર મેદાન આવે તો ત્યાં વોલીબોલની પ્રેક્ટિસ કરીશું. મારે એકલાને જ કરવાની વોલીબોલની પ્રેક્ટિસ, તો પણ પ્રેક્ટિસ કરવી પડશે કે 2 દિવસ પછી વોલીબોલની મેચ. તો જઈએ અત્યારે મેદાનમાં ને જોઈએ નેટ ક્યાં બાંધેલી. બાકી નેટ વગેરે કરવી પડશે પ્રેક્ટિસ. તો મળીએ. અને હું ગાંધીનગરમાં પ્રેક્ટિસ નહીં કરતો કેમ કે ઘરે આવવા માટે બસ પકડવાની હોય અને બસ પછી સાંજે મળતી નહીં. તો નકર તો ત્યાં જ પ્રેક્ટિસ કરતા હોય ત્યાં ગ્રાઉન્ડે અને નેટે વોલીબોલની. બાકી કંઈ નહીં, અત્યારે તો અહીંયા કરીએ પ્રેક્ટિસ. મળીએ. 1 hour later. ગાઈસ જસ્ટ પ્રેક્ટિસ કરીને અમે અત્યારે જ આવ્યા અને પ્રેક્ટિસ કરવા અમે સ્કૂલના મેદાનમાં ગયા હતા. તો ત્યાં નેટ પણ હતી અને ગ્રાઉન્ડ પણ બહુ મોટું હતું. તો અમે પ્રેક્ટિસ કરી અને હું અને બીટુ હતા, બીજા 3 ભાઈબંધો હતા. તો વોલીબોલની પ્રેક્ટિસ કરી અને હું તમને બતાવવાનું હતું કે અમે પ્રેક્ટિસ કરતા એ સીન. પણ ફોન મૂકવાની જગ્યા હતી નીચે પણ હતી ને એવું હતું. અને કોઈ બાજુમાં ફ્રી બેહ્યું નહોતું તો ફોન કરીને પકડવાનું કે તમને સીન બતાવવા. હું મારું ગિમ્બલ લઈને તો લઈ ગયો. તો કોઈ નહીં, હવે નેક્સ્ટ ટાઈમ આપણે બનાવીશું સીન બતાવીશું. બાકી તે મમ્મીએ જમવા બનાવી દીધું. આર્યું પનીર, મટર પનીર બનાવ્યું. પનીર કહેતી તો મમ્મીએ મટર પનીર બનાવી દીધું અને પરોઠા બનાવવા નહીં હજુ. તો કોઈ નહીં, જમીન મળીએ અને બહાર જવાશે તો જઈશું. બાકી તો આપણે હોમવર્ક તો લખાઈ ગયું ઓલમોસ્ટ બધું. અને અત્યારે નવું એટલે કોઈ હોમવર્ક એટલું બધું આવતા નહીં પણ હવે આવશી. અત્યારે તો જમીન મળીએ. Few moments later. અત્યારે જમી લીધો ને હવે બહાર જઈએ પ્રેક્ટિસ ને એવું કરવા. હું એકલો જ છું અને બીટુ તો બહાર નહીં આવે. તો અત્યારે જઈએ, હું એકલું કરું પ્રેક્ટિસ. ખાતો એક છોકરો હોય તો કરીશું 2 જણા. બાકી વોલીબોલની પ્રેક્ટિસ કરવાની તો બહાર જઈએ સોસાયટીમાં. Few moments later. ગાઈઝ અત્યારે પ્રેક્ટિસ કરવાનું તો મેન ના આવ્યો વોલીબોલની, પણ અત્યારે બહાર જઈએ ઓટો મારવા. હું એકલો જ જાઉં તો તમને ગામમાં બતાવું કે બધા સુમસામાં કોઈ ઘરની બહાર નહીં નીકળતો. અત્યારે 10:15 થઈ તો સારું. એ તો હવે કોઈ બહાર નહીં નીકળતો હોય. તો હવે જઈએ ગામમાં, તમને બતાવું કેવું હોય. પછી ઘરે આવી લોગ ઇન કરી દે. Few moments later.
moments later. તો ગાઈસ અત્યારે ઘરે આવી જઈ ગામમાં તમને ક્લિયરલી ટોટલી બતાવી દીધું બધું. તો અમુક જગ્યાએ પબ્લિક હતી ને અમુક જગ્યાએ નથી. તો અત્યારે તો 11 વાગે જોઈ લો 10:59 થઈ ગયા. તો 11 વાગે મમ્મી પપ્પાએ ઊંઘી જઈ, હું પણ વ્લોગ એન્ડ કરી ઊંઘી જાઉં. મળ્યા કાલે એકના વ્લોગમાં. અને આ વ્લોગમાં નહીં ખબર નહીં કે કેટલા મિનિટનું બન્યો. એ તો કાલે એડિટ કરે સવારે બસમાં બે ત્યારે ખબર પડશે. બાકી એ વ્લોગ આટલું રાખીએ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.